નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર નવો વરસાદી રાઉન્ડ આજથી શરૂ થયો છે। 5 ઇંચના વરસાદો પડતા દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે। ત્યારે મિત્રો હવે જે છે તે આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે વરસાદ રહેશે। ખેડૂતો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી વરસાદની રાહ જોઈને બેઠા હતા। છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં વરસાદ પડ્યો ન હતો, પરંતુ આજે જે છે તે મિત્રો ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવી છે વરસાદે, અને હજુ આગામી 4 દિવસ એટલે કે 11, 12, 13 અને 14 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડો રહેશે। અને ત્યાર પછી 16 તારીખથી તો ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાની અસરના પગલે 15 થી 16 ઇંચ વરસાદ પડી જવાના છે। તેના વિશે આગળ વાત કરીશું, પરંતુ અત્યારે વાત કરીએ તો ખાસ કરીને હવામાન વિભાગના આંકડા અનુસાર આજે વહેલી સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યા, જેની વચ્ચે 16 તાલુકાઓમાં વરસાદ પડ્યો। વલસાડની અંદર મિત્રો વાત કરીએ તો 4 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડ જિલ્લાની અંદર પારડીમાં મિત્રો 2.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। ચીખલી લાગુના વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે અને 13 તાલુકાઓમાં 1 ઇંચ અથવા એનાથી ઓછા વરસાદો પડ્યા છે। હવે મિત્રો અહીંયા તમને જણાવી તો ખાસ કરીને મોટા ભાગના વરસાદો દક્ષિણ ગુજરાતમાં પડ્યા છે, કારણ કે મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય છે। હવે મિત્રો આ જ સિસ્ટમ જે છે તે ધીમે ધીમે આગળ વધશે અને આવતીકાલથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। અને મિત્રો આગામી દિવસોની અંદર હવે આ ચોમાસું જે સક્રિય થયું છે તે વધારે ફેલાતું જશે અને ફરી એકવાર ગુજરાતમાં હવે જે છે તે વરસાદી અતિ ભારે રાઉન્ડો જોવા મળશે। તો ખેતી કરીને ખેડૂતોને મિત્રો જે છે તે હવે પાકમાં સારું પડશે। ખેડૂતો આતુરતાથી વરસાદનો રાહ જોઈને બેઠેલા હતા। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પનું થયું સુરસુર્યું, ભારતનો વળતો જવાબ। અમેરિકાની અંદર મિત્રો અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો તમને ખબર હશે કે આજથી 5 દિવસ પહેલા ભારત ઉપર 50% ટેરિફ લાગ્યા બાદ ભારતમાં તો ધબડકો પડ્યો છે, પરંતુ હવે એની અસર વળતી અમેરિકામાં પણ શરૂ થઈ ગઈ છે। કારણ કે મિત્રો અમેરિકાએ જે છે તે ભારત ઉપર 50% ટેરિફ લગાવ્યા પછી ભારતની અંદર કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીની અંદર અને કેમિકલ ઉદ્યોગમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો, ઘણી બધી મંદી જોવા મળી, પરંતુ હવે તેની ઊંધી અસર અમેરિકામાં પણ પડી છે અને ટ્રમ્પે સુરસુર્યું રમી દીધું છે। ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો તેમના ચૂંટણી પ્રચારમાં નાગરિકોને વચન આપ્યું હતું કે તેઓ મોંઘવારી ઘટાડશે અને કરિયાણાના સામાન સહિતની ચીજ વસ્તુઓનો ભાવ ઘટાડશે, પરંતુ મિત્રો ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યા ત્યાર પછી અમેરિકાની અંદર તેની ઊંધી અસર થઈ છે અને વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે। 2-3 હજારના જે બૂટ મળતા હતા તે 5,000ના થઈ ગયા છે અને સાથે જ કરિયાણા જેવી સામાન્ય વસ્તુઓમાં પણ મિત્રો ભાવ વધારા થયા છે। ટ્રમ્પના ટેરિફની દુનિયા ઉપર અસર દેખાવા લાગી છે, ત્યારે અમેરિકાનો પણ તેની નકારાત્મક અસરો પડી છે। અમેરિકાના વોલમાર્ટ એટલે કે સુપર સ્ટોર અને કરિયાણાની દુકાનોમાં જે છે તે ભાવો વધ્યા છે। તો આમ મિત્રો અમેરિકા તરફથી મિત્રો ભારતને વળતો જવાબ આપવામાં આવ્યો હતો, પરંતુ ભારતે તેનો ઊંધો જવાબ આપી દીધો છે અને ભારત ઉપર જે ટેરિફ લાદવામાં આવ્યા તેની ઊંધી અસર અમેરિકા ઉપર પડી છે। અને જો મિત્રો ટ્રમ્પ પણ આગામી દિવસોમાં આ ભૂલ ના માને, આ ભૂલ નહીં સ્વીકારે, તો અમેરિકા દિનભર દિન જે છે તે મિત્રો વધારે ને વધારે મોંઘવારીની માર સહન કરશે અને તેને કારણે અમેરિકાની અંદર પણ જે છે તે મિત્રો સ્થિતિ ખરાબ થશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત। જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદી હંમેશા ખેડૂતોની પડખે જ ઊભા છે। જગતના તાત એટલે કે ખેડૂત માટે મોદી સરકાર દ્વારા ઘણી બધી કૃષિ કલ્યાણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ લાખો કરોડો ખેડૂતોને મળી રહ્યો છે। સાથે જ મિત્રો ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદી કહે છે કે જો ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના સારા ભાવો આપવામાં આવે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે, તેવું મોદીજીએ કહ્યું। પરંતુ મિત્રો અત્યારે ખેડૂતો આનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોને સારા ભાવ સરકાર જ નથી આપતી અને ખેડૂત જગત આખાની ભૂખ ભાંગવાની વાત દૂરની છે। ખેડૂત પોતાના ઘરનું પણ ગુજરાન ચલાવવા માટે અત્યારે અસમર્થ છે, ઘર ગુજરાન ચલાવવા માટે પણ લોન લેવી પડે છે। આવી પરિસ્થિતિ ખેડૂતોની જોવા મળી રહી છે, છતાં આનો જવાબ એક ખેડૂત સારી રીતે આપી શકશે। તો જો તમે ખેડૂત હોય અને તમારી સ્થિતિ કેવી છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો આ વાતથી તમે સહેમત છો કે પછી નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો પ્રધાનમંત્રી મોદીએ આપ્યા મોટા આદેશો। ખાસ કરીને વાત કરીએ તો વડાપ્રધાન મોદી મિત્રો રવિવારે જે છે તે બેંગ્લોરમાં જાહેર સભાને સંબોધન આપવા ગયા હતા। તમે મિત્રો જાણો છો કે મોદીજી અત્યારે બેંગ્લોર પ્રવાસે છે, ત્યાંથી મિત્રો રવિવારે
બપોર વચ્ચે મિત્રો જે છે તે મોદી સરકાર દ્વારા જે સભા સંબોધવામાં આવી તેની વચ્ચે મોદીજીએ કહ્યું કે આજે દુનિયાની સૌથી ઝડપી વિકાસ કરતી અર્થવ્યવસ્થામાંની એક ભારત છે. છેલ્લા 11 વર્ષમાં આપણું અર્થતંત્ર 10મા સ્થાનેથી ટોચના 5મા સ્થાને પહોંચ્યું છે. એટલે કે મિત્રો આજથી 10 વર્ષ પહેલા ભારતનું સ્થાન 10મા નંબરે હતું અર્થવ્યવસ્થામાં, જે મિત્રો અત્યારે ચોથા નંબર ઉપર આવી ગયું છે. ભારતની ઉપર માત્ર હવે અમેરિકા, ચાઇના અને રશિયા જેવા મોટા મોટા દેશો જ છે, બાકી ભારત ચોથા નંબરે આવી ગયું છે. ખૂબ ઝડપથી ભારત આગળ પણ વધી રહ્યું છે. આ વાત મિત્રો મોદીજી એટલા માટે કહી કારણ કે 3 થી 4 દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એક મૃત ઇકોનોમી વાળો દેશ જાહેર કર્યો હતો. એટલે કે ભારત એક મૃત દેશ છે ઇકોનોમીની દ્રષ્ટિએ, તેવું ટ્રમ્પે જણાવ્યું હતું. અને ટ્રમ્પના વળતા જવાબ સ્વરૂપે મોદીજીએ જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં ભારતનો નોંધપાત્ર વિકાસ થયો છે અને છેલ્લા 10 વર્ષમાં ભારત 11મા નંબરેથી ચોથા નંબરે વિશ્વભરની અંદર અત્યારે હાલ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ આવી ગયું છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો 18 તારીખે ગુજરાત રાજ્યની અંદર મોટું આંદોલન થશે કે શું? કારણ કે આપી દેવામાં આવી છે મોટી ચીમકી. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરીની જાહેરાત હોવા છતાં પણ 20 કિલોમીટરના અંતરમાં આવતા ગામડાઓના રહેતા લોકો પાસેથી મિત્રો જે ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, આની સામે ખેડૂતોએ વિરોધ જતાવ્યો છે. અને આટલું જ નહીં પરંતુ મિત્રો 18 ઓગસ્ટે એટલે કે આગામી 18 તારીખે ધરણા કરી બેઠકની અંદર 18 તારીખે 5000 જેટલા ખેડૂતો ટોલ ટેક્સ સામે ધરણા યોજવાનું એલાન કર્યું. એટલે કે 18 તારીખે 5000 જેટલા ખેડૂતો એકઠા થઈને જે મિત્રો આ ખેડૂતો સાથે ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેના સામે ધરણા યોજવાનો કાર્યક્રમ કર્યો છે. અને આ કાર્યક્રમ થયા પછી એટલે કે 18 તારીખે ખેડૂત ધરણા દેશે, ત્યાર પછી પણ જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો બહેનો સાથે રસ્તા ઉપર રોકવાનું આંદોલન કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી જે છે તે ગ્રામજનોએ આપી હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો યુવાનોને 3000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે દર મહિને. મિત્રો તમને જણાવી દઈએ તો સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક મેસેજ આવી રહ્યો છે, જો તમને પણ મળ્યો હોય તો ખાસ જોઈ લેજો. કારણ કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના અંતર્ગત સરકાર દર મહિને 3500 રૂપિયા બેરોજગાર યુવાનોને આપશે. એટલે કે મિત્રો યુવાઓ કે જે નોકરી કરવા માંગે છે, ધંધો કરવા માંગે છે, છતાં પણ તેમની પાસે નોકરી કે કોઈ ધંધો નથી અને ઘરે બેઠા બેરોજગાર યુવાનો છે તેમને 3500 રૂપિયા સરકાર દર મહિને આપશે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજનાની અંદર, જેના ઉપર રજીસ્ટ્રેશન કરવા માટે તમને એક લિંક પણ મોકલવામાં આવી હશે. જો મિત્રો આવો મેસેજ તમને મળ્યો હશે તો સાવચેત થઈ જજો, કારણ કે આ એક ફ્રોડ છે, આ એક છેતરપિંડી છે. સરકાર તરફથી આવી કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવી કે બેરોજગારોને સરકાર દર મહિને 3500 આપશે. પીઆઈબી દ્વારા પણ મિત્રો જાહેરાત કરીને કહેવામાં આવ્યું છે કે ગુજરાતવાસીઓ અને ખેડૂત ખાસ કરીને ભારતવાસીઓ થઈ જજો સાવધાન. 3000 રૂપિયાના નામે તમને છેતરવામાં આવી શકે. તો આ કોઈ પણ પ્રકારની યોજના સરકાર આવી ચલાવતી નથી જેમાં દર મહિને 3500 રૂપિયા બેરોજગારોને આપવામાં આવે. તો જો તમારી પાસે આવો મેસેજ આવે છે તો સાવચેત થઈ જજો, આના ઉપર ક્લિક ના કરવું, નહીતર તમારી સાથે છેતરપિંડી થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો આવનારો હપ્તો હવે ક્યારે આવશે? જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2025ના રોજ 20મો હપ્તો આપવામાં આવ્યો. એટલે કે ગઈ 2 તારીખે 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવ્યો છે. ત્યાર પછી હવે 21મો હપ્તો ક્યારે આવશે તેના વિશે વાત કરીએ તો હવે આગામી હપ્તો જે છે તે મિત્રો ખાસ કરીને 4 મહિના પછી એટલે કે અત્યારે ઓગસ્ટ મહિનામાં હપ્તો આવ્યો છે. એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર હપ્તો આવી શકે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ જનરલી સરકાર જે છે તે દિવાળી આસપાસ પણ ખેડૂતોને હપ્તા આપતી હોય છે. તો મિત્રો 2 ચાન્સ દેખાઈ રહ્યા છે. જો સરકાર તારીખની દ્રષ્ટિએ હપ્તો આપશે તો 4 મહિના પછી મળશે, અને દર વર્ષની જેમ મિત્રો જો સરકાર દિવાળી આસપાસ તમને હપ્તો આપવા માંગતી હશે તો મિત્રો દિવાળી વેકેશનની અંદર પછીનો એટલે કે 21મો હપ્તો જે છે તે તમને મળવા પાત્ર થશે, જેવી 90% ચાન્સ છે. જો કે મિત્રો આ અંગે હજુ સરકાર તરફથી ઓફિશિયલી અપડેટ આપવામાં નથી આવી. જ્યારે આપવામાં આવશે ત્યારે અમે તમને પહોંચાડી દઈશું. પરંતુ આ પહેલા જો તમારું ઈ-કેવાયસી બાકી હોય તો કરાવી લેજો, નહીતર તમને હપ્તો નહીં મળે. અને જો તમારી ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હોય, કોઈ ડોક્ટર, એન્જિનિયર હોય તો પણ તમને હપ્તો નહીં મળે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ખેડૂતોને મોટી રાહત મળી છે. 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે માફ કરવામાં આવી છે. જ્યાં મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી છે. જ્યાં મિત્રો તમને જણાવી દીધું તો તેલંગાણામાં રહેતા ખેડૂતોની લોન જે છે તે 2 લાખ માફ કરવામાં આવશે તેવી જાહેરાત 2023માં કરવામાં આવી હતી. ત્યાર પછી લગાતાર ગુજરાતમાં પણ લોકોને એવી આશા જાગી હતી કે ગુજરાતમાં પણ 2
લાખની લોન માફ કરવામાં આવશે, છતાં પણ હજુ મિત્રો કરવામાં નથી આવી. આ વાતને 2 વર્ષ પૂરા થવા આવ્યા છે. જો કે મિત્રો જણાવી દઈએ, ગુજરાત રાજ્યના અત્યારે લોનની વાત કરીએ તો સરેરાશ ખેડૂતો ઉપર અત્યારે 56,000નું દેવું છે, બધા જ ખેડૂતોની ઉપર. અને જો સરકાર જે છે તે 2 લાખ રૂપિયાના દેવા માફ કરે તો ગુજરાતમાં 90% જેટલા ખેડૂતો દેવામાંથી બહાર આવી શકે તેમ છે. જો કે આના અંગે ગુજરાત સરકારે હજુ કોઈ મોટી જાહેરાત કે કોઈ ઓફિશિયલી અપડેટ નથી આપી, અને આપશે તો મિત્રો અમે તમને જણાવી દઈશું. બાકી અત્યારે હાલ ગુજરાતમાં લોન માફી કે દેવા માફીના કોઈ ચાન્સ દેખાઈ રહ્યા નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોટો ઝટકો લાગી શકે, વીજળી હવે મોંઘી થવા જઈ રહી છે. જી હા મિત્રો, લાઇટ બિલ તમારે વધારે હવે ભરવા પડશે. દેશભરની અંદર મિત્રો વીજળી જે છે તે હવે વધી શકે ભાવ, કારણ કે તમને જણાવી દઉં તો સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપી દીધો છે. વીજળીની કંપનીઓને નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે. દેશભરની અંદર મિત્રો વીજળીની કંપનીઓ જે છે તે 1.5 લાખ કરોડ રૂપિયાનું ચૂકવવાના બાકી હોવાના અહેવાલ સામે આવ્યા. એટલે કે મિત્રો તમે જે વીજળીનું બિલ ભરી દો છો તે ઉપરથી પણ ભરવું પડે છે, અને તે બિલ જે છે તે મિત્રો રાજ્યોને ભરવા માટે કહેવામાં આવ્યું છે. ટોટલ 1.5 લાખ કરોડ રૂપિયાનું બિલ જે છે તે વીજળીની કંપનીઓએ ભર્યું નથી, તેને ભરવા માટે કહેવામાં આવ્યું છે. અને આ બોજ ઉતારવા માટે વીજળીની કંપનીઓ ગ્રાહક ઉપર જે છે તે નિશાનો લગાવશે, અને વીજળીની કંપનીઓ ગ્રાહકો ઉપર આ બિલ નાખી દેશે. બાકી નાણાં 4 વર્ષમાં પૂરા કરવામાં આદેશ આપ્યો છે. એટલે કે મિત્રો જેટલી પણ વીજળીની કંપનીઓ છે તેમણે ઉપર સુધી બિલ જમા નથી કર્યું, ગ્રાહકો તો બિલ ભરી દેશે પરંતુ વીજળીની કંપની ઉપર બિલ જમા નથી કરતી, જેથી મિત્રો 1.5 લાખ કરોડ રૂપિયા સુધીનું બિલ ચૂકવવાનું બાકી છે તે 4 વર્ષમાં પૂરું કરવાનો આદેશ આપતા હવે વીજળીની કંપનીઓ જે છે તે વીજળી મોંઘી કરી દેશે, જેનાથી તમારે લાઇટ બિલ જે છે તે મિત્રો હવે વધારે આવશે. વાત કરીએ તો ખાસ કરીને ભારત અને અમેરિકા વચ્ચે જે સંઘર્ષો ચાલી રહ્યા છે તેની વચ્ચે આજે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા મોટી ધમકી આપી દેવામાં આવી છે, ચેતવણી આપી દેવામાં આવી છે. ભારતીયોને 100 વર્ષ પહેલા જેવી મહામંદી આવશે, લોકો બેહાલ થઈ જશે, ખાસ સાવચેત રહેજો. જી હા મિત્રો, જાણીએ તો અત્યારે તમે જાણો છો કે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા સરકાર દ્વારા ભારત ઉપર 50% ટેરિફ લાદવામાં આવ્યા છે. ત્યાર પછી લગાતાર વિશ્વભરની અંદર રાજકારણ ગરમાયું છે. તેની વચ્ચે આજે પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો પોતાના સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે ખાસ કરીને કે એમણે કહ્યું કે કાયદો જે છે તે પ્રમુખને આર્થિક વ્યવહારો ઉપર વિશેષ સત્તા આપે છે, અને ટ્રમ્પે દાવો કર્યો કે ટેરિફને કારણે અમેરિકાને ઘણો બધો આર્થિક લાભ થઈ રહ્યો છે. એટલે કે મિત્રો ભારત ઉપર જે 50% ટેરિફ લગાવ્યા છે તેનાથી અમેરિકાને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે અને ભારતને નુકસાન થઈ રહ્યું છે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું. અને તેમણે જણાવ્યું કે ખાસ કરીને શેર બજાર ઉપર પણ સારી એવી અસર થઈ રહી છે, અને તેમણે જણાવ્યું કે આપણા દેશમાં ખજાનામાં સેંકડો અબજો ડોલરો આવી રહ્યા છે. એટલે કે આ જે ટેરિફો લગાવવામાં આવ્યા છે તેનાથી બીજા દેશોને તો નુકસાન થઈ રહ્યું છે, પરંતુ અમેરિકાની સરકારને કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ જણાવી દીધું કે 1929 જેવી મહામંદી આવશે જો જે છે તે મિત્રો કાયદાનો ઉપયોગ નબળો પાડવામાં આવશે તો. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો એવી પણ ચેતવણી આપી દીધી છે કે આજથી 100 વર્ષ પહેલા લગભગ 1929માં જે મહામંદી આવી હતી તેવી પણ મહામંદી આવી શકે, કારણ કે મિત્રો આજે ટેરિફ લાદવામાં આવ્યા છે ભારત ઉપર મિત્રો, તેનાથી ઘણા બધા ધંધાઓને અસર થઈ છે. કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ તો મિત્રો સાવ ઠપ થતું જોવા મળી રહ્યું છે, અને હજુ તો મિત્રો આ 50% ટેરિફ છે તે લગભગ 90 થી 100% સુધી જઈ શકે આવનારા દિવસોની અંદર તેવું લાગી રહ્યું છે, જેનાથી વિશ્વભરની અંદર મહામંદીનો માહોલ બનશે. અને એની અસર ખાસ ભારત અને એમાં પણ ગુજરાતને પડશે, કારણ કે ગુજરાત આખું કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ ઉપર ટકેલું રાજ્ય છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 30 થી વધારે વર્ષથી મિત્રો ભાજપની સરકાર છે. ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે. તેની વચ્ચે મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે, અને કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર જે છે તે જેટલા પણ એવા અધિકારીઓ છે, જેટલા પણ એવા કર્મચારીઓ છે કે જે ખોટી રીતે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તેમને એક કરીને પકડવામાં આવશે અને રિટાયરમેન્ટ આપી દેવામાં આવશે, નોકરી પરથી કાઢવામાં આવશે, સરકારમાંથી કાઢવામાં આવશે, જેથી મિત્રો ભ્રષ્ટાચાર સામે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે ગુજરાતમાં હમણાંથી ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને 30 વર્ષથી એક જ સરકાર લાગુ છે ગુજરાત, અને ગુજરાતની અંદર ભાજપ સરકાર, જેથી મિત્રો જે છે તે કહી શકાય કે ભાજપ સરકારની અંદર અજગરે ભરડો લીધો છે ભ્રષ્ટાચારના મામલે, જેને લઈને સરકારની આંખ હવે ખુલી છે અને સરકાર કડક એક્શન ભ્રષ્ટાચાર મુદ્દે હવે લેવાની જાહેરાત કરી છે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગેસ સિલિન્ડર ઉપર હવે 300 રૂપિયાની સબસિડી મળશે। આ યોજનાનો લાભ અત્યારે જ લઈ લેજો। જ્યાં મિત્રો જો તમે પણ એલપીજી ગેસ સિલિન્ડર વાપરો છો તો આ યોજનાનો લાભ તમારે લેવો જોઈએ, જેનાથી તમને ગેસ સિલિન્ડર 300 રૂપિયા સસ્તો મળશે। તમને મિત્રો જણાવી દઉં અત્યારે ગેસ સિલિન્ડરની કિંમત જે છે તે ગુજરાત રાજ્યની અંદર 850 રૂપિયા છે। આ યોજનાનો લાભ લેશો તો તમને ગેસ સિલિન્ડર 550 રૂપિયાનો પડવાનો છે। આ મિત્રો તમને જણાવી દઉં તો મોદી સરકારની આજે મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સરકારે ઉજ્જવલા યોજના માટે 12,000 કરોડનું જે છે તે બજેટ ફાળવ્યું છે। અને મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે 30,000 કરોડ રૂપિયાનું વધારાનું બજેટ ફાળવ્યું છે। આ બધા જ રૂપિયા 12,000 અને 30 કરોડ રૂપિયા જે છે તે એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે વાપરવામાં આવશે। અને ઉજ્જવલા યોજના અંતર્ગત જે છે તે 300 રૂપિયા સબસિડી પ્રતિ ગેસ સિલિન્ડર ઉપર તમને મળશે અને વર્ષે 9 સિલિન્ડર ઉપર તમે સબસિડી મેળવી શકશો। તો મિત્રો જો તમે ઉજ્જવલા યોજનાનો લાભ લઈ લેશો, ઉજ્જવલા યોજનાનો લાભ લેતા હશો તો મિત્રો તમને જે છે તે ગેસ સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી મળશે, એટલે કે ડિસ્કાઉન્ટ મળશે। તો જો તમે ઓલરેડી આ યોજનાનો લાભ લેશો તો તમને પૈસા મળશે, અને જો ના લેતા હોય તો અરજી કરીને ઉજ્જવલા યોજનાનું ફોર્મ ભરજો, જેથી કરીને તમને ગેસ સિલિન્ડર 850ની જગ્યાએ 550 રૂપિયાનો ગુજરાતમાં મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો પાક વીમા અંગે ખેડૂતોની જીત થઈ છે। હવે ખેડૂતોને પૈસા આપવા પડશે। ગુજરાત હાઈકોર્ટે મિત્રો 2017-18ના ખરીફ પાકના નુકસાન અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે મિત્રો એસબીઆઈ વીમા કંપનીને 15,000 પાત્ર ખેડૂતોને પાક વીમાની રકમ 8% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે। એટલે કે અત્યાર સુધી મિત્રો ખેડૂતો પાક વીમો માંગી ભાગીને તૂટી ગયા હતા, છતાં પણ મળતો ન હતો। હવે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહી દીધું છે કે 15,000 પાત્ર ખેડૂતોને 8%ના વ્યાજ સાથે વીમો ચૂકવવામાં આવે। આ કુલ રકમ 7 કરોડ રૂપિયાથી વધારે હોવાનો અંદાજ છે, એટલે કે 7 કરોડ ખેડૂતનો વીમો 5 વર્ષથી ફસેલો છે તે મિત્રો તમે વિચારી શકો। આમ 6 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ખેડૂતોની જીત થઈ છે અને હવે 15,000 જેટલા ખેડૂતોને 7 કરોડનો પાક વીમો ફાળવવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું। જી હા મિત્રો જણાવી દીધું ભારત દેશની અંદર રહેવા માટે કયા રાજ્યમાં કેટલા રૂપિયા તમારી પાસે હોવા જોઈએ, તેની અંદર ગુજરાત સૌથી મોંઘું રાજ્ય બન્યું। મિત્રો ગુજરાતમાં રહેવા માટે તમે જાણીને ચોંકી જશો તો 46,000 રૂપિયા દર મહિને તમારી પાસે હોવા જોઈએ, તો તમે એક સારું જીવન જીવી શકો। જી હા મિત્રો જે સર્વે કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર તમારે એક સામાન્ય જીવન પણ જો જીવવું હોય તો તેના માટે પણ તમારી પાસે 46,000 રૂપિયાની જરૂર પડે છે। જો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ છે, જ્યાં માત્ર 23,000માં તમે જીવન ગુજરાન ચલાવી શકો। અને ગુજરાતમાં રહેવું હોય તો 46,000 રૂપિયા સામાન્ય જીવન જીવવા માટે પણ જોઈએ છે, તેવું સર્વેમાં સામે આવ્યું। અને જોવા જઈએ તો 90% ગુજરાતીઓ એવા છે, 70 થી 90%, કે જે 46,000 રૂપિયા કરતાંથી ઓછું કમાઈ રહ્યા અત્યારે હાલમાં કમાઈ રહ્યા છે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો જન્માષ્ટમી ઉપર જે છે તે હવે મોટી ભેટ મળશે। હવે વસ્તુઓ જે છે તે મિત્રો મફત આપવામાં આવશે। જ્યાં મિત્રો જન્માષ્ટમી ઉપર ગરીબોને હવે લોટરી લાગવા જઈ રહી છે, કારણ કે સરકાર મફત વસ્તુઓ આપી રહી છે। કઈ કઈ વસ્તુઓ મળશે તેના ઉપર ધ્યાન આપીએ તો રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, અને આગામી તહેવારોને લઈને અંત્યોદય રેશન કાર્ડ, બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આનાથી 75 લાખ જેટલા રેશન કાર્ડ ધારકોને જે છે તે ફાયદો થવાનો છે। સરકારે મિત્રો તહેવારને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે, જે મિત્રો ઓગસ્ટ મહિનાથી શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે। એટલે કે મિત્રો જણાવી દીધું ખાસ કરીને આ મહિનાની અંદર મોટા તહેવારો આવી રહ્યા છે, જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, 15મી ઓગસ્ટ જેવા તહેવારો છે। અંતમાં છેલ્લે ગણેશ ચતુર્થી પણ છે। આ તહેવારોનો આનંદ જે છે તે મિત્રો ગરીબ લોકો પણ માણી શકે, તેને લઈને સરકાર જે છે તે હવે વધારે રાશન આપશે, વધારાની ખાંડ આપશે, વધારાનું તેલ આપશે, જેથી ગરીબો અને રેશન કાર્ડ ધારકોને લાભ મળે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો નવા વાહન નિયમો ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવશે, તો ખાસ બચીને રહેજો। જ્યાં મિત્રો તમને જણાવી દીધું ઓગસ્ટ મહિનાની રક્ષાબંધનના દિવસ પછીથી જે છે તે નવા વાહન નિયમો લાગુ કરવાને લઈને મોટી જાહેરાત થઈ રહી છે। તો જો તમે રસ્તા ઉપર વાહનો ચલાવો છો તો ખાસ સાવચેત થઈ જજો। સૌથી પહેલા તો લાયસન્સને લઈને ફેરફારો થયા છે। મિત્રો તમારું લાયસન્સ, જો તમારી ઉંમર 55 વર્ષ ઉપરની છે તો તમારે લાયસન્સ રિન્યૂ કરાવવા માટે બીજી ટ્રાયલ આપવી પડશે, તો એ 55 વર્ષથી વધારે લોકો માટે ફેરફાર છે। બીજો મોટો મિત્રો નિયમોમાં
ફેરફાર લગભગ થઈ શકે કે જે મિત્રો સૌથી મોટો જે છે તે ગુજરાત માટે સાબિત થશે એ છે મિત્રો વાહનની સ્પીડને લઈને, એટલે કે જે ફટાફટ ગતિમાં વાહનો ચલાવે છે તેના માટે આ નિયમો ખાસ સાંભળવાનો રહેશે, કારણ કે મિત્રો રાજ્ય માર્ગો ઉપર અને એક્સપ્રેસ વે ઉપર વાહનોની માન્ય ગતિ સીમા પણ નક્કી કરવામાં આવશે સરકાર તરફથી, અને એ સ્પીડ કરતાં વધારે જો ગાડી ચલાવશો તો તેના માટે તમારે ચલાણ ભરવું પડશે. પરંતુ ઘણી વખત મિત્રો અજાણતામાં ચલાણ કપાઈ જાય છે. નવી વ્યવસ્થા મુજબ હવે તમને મિત્રો જે છે તે એક્સપ્રેસ માર્ગ ઉપર ગતિ સીમા નક્કી કરવામાં આવશે, એટલે સરકાર તરફથી જે સ્પીડ નક્કી કરેલી હશે એના ઉપર જ તમારે ગાડી ચલાવવાની રહેશે. જો એનાથી વધારે સ્પીડમાં ગાડી ચલાવશો તો મિત્રો જે છે તે તમારે ભારે દંડ ભરવો પડી શકે.